લાડુડા એ લાડુડા સર યાર તમ બૂમો પારો હો યાર. યાડા કે પેલા કારીગર આજે આ નહીં તમે તો કેમ બે હીરો અરે હું તો પેણો હતો ઘરમાં હતો. આ કારીગર આવો તો પાયા ગોદા કે સાચી વાત છે. આયા હોત તો સારું જ હતું કે ભાઈ પેલા ઈટો મંગાવવાની નહીં. એ કાકોજી મંગાઈ કાકોજી થી ચાર આઈસર મંગાઈ દો. હા 4 આઈસર મંગાઈ રેતી ચોય મંગાઈ રેતી સવાથી બતા સાથી મંગાઈ. એ વાત સાચી હે, પણ કારીગર આવી તાર મંગાઈએ કે હવે યાર કોઈ કેટલો માલ જોવો તો એ પણ મને મંગાઈ દઈએ. એ પરમોણે જ મંગાવી પણ નકલો તો જાય લોચો વધારે થાય. લઈ દઈએ તો ઓછી પરત પાય કોઈ કે આ ઓછી ભરી. એ વાત સાચી છે, ઓછી લાવી તો ઓછી પડી એમ કોઈ હા એટલે હા ને હવે ઈયોર આબા તો તાર આપણે આવે ને રે એટલે મંગાઈ દઈએ. બરોબર છે એવન વાત કરીને જ કીએ બધું. હા એટલે રે આવી તાર કી પણ કાકુજી ઈટો કેવી આવે હતી. મૂર્ખા 50 વર્ષ સુધી ઘર ના કોઈ ના થાય એવું હા એવું હારી કેવાય હતી કાકુજી ની ઈટો તો વખણોઈ હે. ખણાય નો સૂટી નાખો તો એના ફૂટે. એવું હોય છે. પેલા કારીગર આવે તો ઈથી ચાર મંગાવીએ, બીજું ત્રીજું કરવું જ નહીં કોઈ. કારીગર ગમે એ કે આપણે તો ઈથી જ ઈટો લાવવાની. હા એ જ કરવું આપણે. કારીગર તો ગમે એ કે ઘર આપણું બનાવવાનું હો. આ પેલો કારીગર જ નહીં આવતા. અલે આ કારીગર કેમ એકલો આવો મજૂરે નહીં લઈને આવો આવો. તમને તો હાથ મિલાઈ તમે કંટાળાઈ યાર પેલા મજૂર છૂટી પડ્યા યાર આજ તો. અમાર તો રોજના ડખાથી મજૂર કોઈ તો છૂટી પડી છે. કોમ પાડીમાં બે જોશે આવતા જ નહીં કોઈ. શું કરવાનું કેવું તમે ગમે કરો 4-5 મજૂર ગમે કરો એક કામ કરો ઘર ચાલુ કરો. હવે 2 દાડા બંધ રાખો, મજૂર લાવીને પછી ચાલુ કરીએ. ના મેળ આવે એ રીતે અમારો એટલા પૈસા આવી છે. અરે હમણાં પેલો કરજનભાઈ આવે ને તો હમણાં બે ભાઈ આમ બોલે યાર. મજૂર તો શું કરું યાર, એકલો પછી અમાર ભાઈ એમ કે તા ના કરો હું જેવું છે તા ખાલી હું મજૂર લાવીને પછી ચાલુ કરાવી દઉં યાર કોમ. પેલો કરજની યાદ આપવાનો હો પાવો અમારો તમે. અલ્યા એવું 2 દાડા અમાર ના મેળ આવો યાર. હું એકલાથી તમારે શું ચાલે શું કરું માલ બનાવવાનું પણ મજૂર લાવવાની શું કરવાનું મારે. તમે મજૂરો પૈસા નહીં આવતા એટલે નહીં આવતા મજૂર. પૈસા હાલ દીકરા યાર બહુ કરવાનું કેવું. તમે ગમે એ કરો અમારું કામ ચાલુ કરો. કોમ તો ચાલુ જ કરવાનું છે. તો ના પાડી અમે ના પાડી ચાલુ નહીં કરવાનું એવું કીધું અમે. કામ ચાલુ કરવું જ પડશે તમારે. ચાલુ કરાવવાનું આપણે તો ના પાડીએ ચાલુ કરવાનું છે ને કોમ તો છે નહીં કરવાનું. તમે ગમે એ કરો 2 દાડા કામ પટાઈ આલો નકર હું બીજા કારીગર ના આલ દઉં કામ. 2 દાડા તો યાર મારે પાયા ગુદવાનું જ થાય યાર. તો 2 દાડા થઈ જતું હશે ચાલુ. અરે પણ જીસીબી મંગાઈ દો ફટાફટ ગોદાઈ દો વરી. જીસીબી તો લાવો તમે લાવો, હું તો અહીં લાવું. જીસીબી તમારે લાવવું પડે પછી. ના કામ તમે ના લે તો પછી તમારે જ બોલાવવું પડે કા. તો પાયા ગુદવાના અમે ગુદી ના મજૂર લાઈન ગુદી નાખશું અમે. કોઈ છે કે મજૂર નહીં મળતો ને હવે કોઈ મજૂર લાવો. પડે તમારે 2 દાડા ચીડી અમે લાવી દઈએ મજૂર. તમે ગમે એ કરો ઘરનું તૈયાર કરજો. તમે જઈને પાયો ગોદવાનું. હાલો હું હાલ જ ગામમાં જઉં, મજૂર ગમે તે લાવી દઉં. હા જલ્દી જો ફટોફટ જો લઈને આવજો. ચાલુ કરો કામ ચાલુ કરવાનું કરો. હમણાં બોલો યાર, બીજું ત્રીજું કોઈ નહીં. અને આ ભાઈબંધ છે કારીગર એટલા આપણે પેલી એ કરીએ ઈએ અને કા આટલી કે કઈ ઉઠાડી દીધું હોય ને આ એ રીતે વાત કરતો હોય તો તારા યાર આ તો આપણે મોનાલ લે છે. આ તો કારીગર માં પેલા કરી ગવા. વાન કેવું હોય અધૂરો કામ મૂકીને બીજું કામ મૂકી લો. હા એટલે હરે કોમ તો આપડે તો હોય ભાઈ અધૂરું હોય એટલે એને જ આલવાનું રે કે ભાઈ એટલે અરે બધા અધૂરો જ કરતા હોય છે મારા હોય ભાઈ બીજો કારીગર તો અડ જ ના એક વખત ઈંટ મારીને જતા રહ્યા ચડે. કોઈ ના અડે ભાઈ હાથમાં જ કોઈ ના લે ભાઈ આપણે શું કરવાનું હે. તો પેલો આપણો કરજણીઓ આપણો ઠઠાવા આવે તો યાર હોય આપણે ભાના રહેવા દે 2 જણ. તારે તો પૈસા હું આલો છું તમને કરાવતા જોર આવે છે એમ કે વાત સાચી છે તમારી. લાડુડા હા એક લોચો નહીં થયો જીઓ આપણે મુહૂર્ત કર્યું પેલા પાયાનું. હા પણ આપણે તો આગેવાન ને બોલાયા જ નહીં. એ વાત સાચી હો. રાગ તો આપડે પાછો અમેથી ભાઈઓ પાપા બગડેલું અને આપડે તો આગેવાન ને પૂછ્યું નહીં, કોઈ પૂછવા તો રહ્યા નહીં. આપડા ના હોય તો આગેવાન ને તેમ બોલાવીએ અને ભાઈઓનું સમાધાન કરાવીએ. ના રાગ તો આપડે કરવો જ પડી. ના હોય તો જીએ પેલા બોલાઈ જઈએ આગેવાન પાછી હેડજો તો લૂંટો થાય. હેડો કે તમે સપલો કાલ બૂટ લાયા હતા તાર શું મેલ્યા અહીં તમે તો યાર. બૂટ મૂકી દીધા એ બૂટ નહીં મજા આવે. આગેવાન બોલો. તમારું કામ પડ્યું અમારે. ભૂલા પડ્યા ઘણા દાડે.
કોમ હોય તો જ ભૂલા પડ્યા હોય કે કોમ વગર તમે અમે આવો એમ નહીં, આગળ સંભાળો એમ નહીં. વાત સાચી છે તમારી. ભાઈ તો જે હોય માફ કરજો, ભૂલ ચૂક હોય તો માફ કરજો. પણ અમે એવું કહેતા ખબર હે, શું કહેતા અમે પેલો ઘર બનાવીએ ને તે કામ મુહૂર્ત કર્યું તું. હતા? તમે પૈસા લાવ્યા મૂર્ખો તમે? પૈસા તો આયા અમારા જોડે. તો એ આયા પૈસા તો. એ તો જે છે એ બરોબર છે. તમે ગામમાં ઓટો મારો તો તમને ખબર પડે કે પૈસા ચો અહીંયા આવી. એટલે કોમ હોય તો એ ઓટો મારી એકડે અમે તો પેલા ગામના છે અમારા પડ્યા હોય ને એ બરોબર જ પડ્યા હો કહેવા દઈએ તો. શું કોમ પડ્યું છે બોલો? અમારે ઘરનો પાયો ગોદવાનો હતો તે અમે મુહૂર્ત કાલ કર્યું તમને અમે હવે મુહૂર્ત નું કામ હતું, મને ભૂલી ગયા તમે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે વાત મૂકો ને એની. પૈસાની જરૂર પડે કો? એટલે આ પૈસાની આગેવાની જરૂર નહીં. તમારે જોતા જતો ઢગલા કરી નાખો. પૈસા તો લાયા તમે? તો જે છે એ બરોબર છે. અમે જે કોમી આ એરી વાત કરો ને તમે, શું કોમે આયા હતા કો? પેલા કાળુભાઈ ને જીગુભાઈ રે ને હોવે. તો અંગા સમાધાન કરવું. આ સમાધાનની જરૂર પડે કે દોડી ના આવો, આમ નહીં સંભાળતા ગોળ ખવાય. પણ ઓમ નતા અમે કોઈ નતા કરતા યાર. પણ પેલા જે જીગુભાઈ ને રહ્યા હમ. હવે અમે કાલ મુહૂર્ત કરતા હતા. ઈ કણા યાર ઝઘડો કરી ગયા. હવે અમે ઈયોને કોઈ કહેતા નહીં પણ એરિયા હવે બળતરા કરીએ. મારા પાસે પૈસા આવે એટલે એરિયા બળતરા કરીએ. પૈસા તો આયા તમારા. ફૂંચી ખાય પૈસા નહીં તો ચોય લાયા પૈસા? પૈસા યાર ફૂંચી ખાવા ફૂંચી ના કરો. અમારા પાસે પૈસા ઘણા જ છે. અમારે જે કામ કરવાનું એર્યું કરો કે યાર તમે ફૂંચી ખાવાનું તો કહો. રહેવા દે. તમે હેડજો, હેડજો, વાત હેડજો. કરાવવાનું કરો. પૈસાની વાતો છોડી મૂકો. આ તો કોણ છે રે? આ રહેવાનું છે. હે કાળુભાઈ, હા આ તો જ આજ દેખાતા નહીં આર્યા. ખબર બે ભાઈ દેખાતા તો છે નહીં. હે હા પણ નવું કરવા જ નહીં કેમ આવે છે? મને તો એવું જ લાગે છે હો. દેખાતા નહીં આવી તો ઈ હોય. આ આપણા કેવું લેવા આવ્યા રે? ઈ ખબર છે મારે હોય. કોમ છે એટલે આ તો આગેવાન ને લઈને આયા કોક. આવો આગેવાન આવો. તમારા આબુ બે બે આગેવાન બે. બરાય, તમારે કોમ પડી એટલે. અમારે કેવું કામ કર્યું? પેલો હેડો, પેલો. પેલો હેડો. હેડો. આગેવાન હા. તો લઈને આવ્યા તમે. આમાં બેવાય તો તમારે કોમ ના છે. પેલા કહો તો ખરા. હું ખાટલો લેતા આવું, બેહો. બધી વાત ના કરું, પેલા બરાબર? કીધા વગર અમે ઈ કરી નહીં આ બનાલ. અમે હજુ પેલા ખાતા તો સુખન કરવા બેહવાના પણ નહીં. એ બાબતે જ આવ્યો, હું તો રાગ કરાવવા જ આવ્યો હું. વળી અમારું કરવું રાખ કરી. એ તો કોમ થયેલો, બેહો ને તમે. અમન બહુ રીજે બારી ને રે યોનો રાગ કરાતો છે. મને એવું ખબર તો હું કઈ રીસે બાળતા છે તો. અરે જેવી વાતો કરી કે પેલો શું કહેવાય કરસન્યો હમ. 40 લાખ રૂપિયા લઈને આવવાનું આમ લઈને આવે છે ને અમારા ઘર આગળ આવીને વાતો કરી. ખીચડી ખાવાના 40 લાખ રૂપિયા જોઈ લઈને આવતું છે. પણ અમે તો રીજે બારો ના આવે પણ. એ તો એમ કે તમારે રીસે બાળી હેડો, એ તો હું કરું બધું. આગેવાન હેડો કે હું વાતે વળ્યાઓ. તમે શું કરવા આવ્યો? સમાધાન કરવા આવ્યો? વાતે વળવા? બેહો, બેહો, અહીંમાં બેહો. જો આગેવાન દોઢું બોલছি ને તો લગાડ મેળ આવે નહીં હોય તો પણ દોઢું ના બોલે, તમે રાગ કરતો હોય ને આપણે બધી રીતે. પછી એ તો રાગ કરવાનો અમારે. ભાઈ ઈવન માફી માંગાવ, બીજું તો હું કરું યાર તમારા અંગાથી. આપું કાકા અમારા ઓને તો બોલાય. હવે જો ચાલ લેતા હોય ને હમ. તો એ ફોન લઈને નીકળી હમ. 1 કરોડનો ફોન લાવ્યા છે. પેલું શું કહેવાનું? ઠાર ઠાર અલ્યા કોક તો ગમે તે કે તમારે તો કુવામાં પડવાના ઠાર આવે. લાંબો સન. પણ અમારા પહાડા આઈને જ વાત કરવાની હોય. એ આગેવાન બોલો. ફોન આવ્યો તો આવું કોઈ વાત કરે. હા, તો કરો વાત આજી. ફોન અમે વાત એવી થતી હોય અમારે કરવી પડે. કરવી પડે. તમે ઈવાના ઘેર આવીને વાત તો નહીં કરતા. પણ તમારે યાર એવું ના કરાય છે. આ પેલા ને કરજી ને હા. એક જ ફોન કરજી બારા. બધા એટલે આ વખત હોય તમા- તો કહો ને. એ બધું- એ આગેવાન બોલો. વોક વોક ના કરો. સમાધાન કરવા આવ્યો તો મર્યાદાથી કરો. ઈ થઈને નીકળવાની પણ કે તમારે ફોન તો આવ્યો કોઈ- તું તમારે તો કરીએ. રીસે બાળવાના આવે વળ. પણ હવે અમાર ફોન આવે વાત કરીએ તો એમાં ઈવન છો રીસી બળવાનું આવે છે એમ. ના ભાઈ જી તો કરી છે બળી અમે વાત કરીએ. હા, પીઠ બધા તમે તો ભેગા મારા થવા નહીં તળતો. આ તો કાચનો બંગલો બનાવો. આ બંગલો. આવો પૂન કરો. પુન્યુભાઈ આવો. આ આયા બસ. આ પુન્યુ રે ને હા. ઈવન માં જતું રહ્યું છે. પણ ઈવન એ જી પણ રીસે આયા બતાવે, હારા તમે યાર. કેમ રીસે તે? પુન્યુભાઈ કોઈ દાડો રીસી નહીં બળતા. આ રાજી ને તમારે ભાગ લેવો તો ભાગ લાવડાવો. આ મારે કોઈ એમાં ભાગ નહીં જોતો ઈવાનો. હેડો અમારી ભૂલ થઈ ગઈ અમારી માફી માંગી લઈએ બીજું તો શું કહીએ આજ છે કોઈ દાર રીસે નહીં કોઈને બારવાના તમે કહી દીધું. અમે રીસે નહીં બારતા તમે યાર હાથે કરીને બળો પછી અમે શું કરીએ કો પૈસા હોય ને તો પૈસાનો અભિમાન કદી નહીં કરવું તમારે. આ નીકળીએ લો આવો બસ માફી હે લાડુ? હા આ માફી નહીં માગો. આ યાર કાલ નતા પેલા મુહૂર્ત કરતા ને આયા યાર આઈ પેલા કરતા હતા એની. ઓ એટલા માટે માફી માંગવી પડે ભાઈ. આગેવાન બોલો. તો મારે એવું કી હા. આ પાસ આટલા રૂપિયા છે ને આટલા પૈસા છે. પણ ફૂંચી ખાવાય મુરતમાં કોક તો ઘોડના પેડા લાવે. અલે ફોન લઈને આવે. ફોન, 4-5 હજાર બરાબર ફોન આવ્યો ફોન આવ્યો. હલો બોલ કરશન. હા ના હોય
તમ નોકરીમાં ગાડી મૂક્યો એ કોવા તો ને પેલા 40 લાખ આવે તો લેતો હોય જીઓ કઈ હા? ના દાદા એ 40 લાખ લઈ લીધે લે ના હોય એવું અરે આ તો કે ભાડું મોકલાવો અરે આ મૂર્ખા હોય અમાર કોઈ ખાવા નહીં ને કે છો તને જોઈ પાડું મિલાઈ અમાર પૂંચી ખાવાય નહીં તું એ આવા તાકડો તો ફોન કરી બધા વચ્ચે આ બધો દાંત વાળી મૂક્યો છે આપું હેણ કરે છે આપણે બે ભાઈઓ નોકરી તો આપણી સાચી હકીકત કોઈ કહેવાય ના કોઈને વિષય બળાય ના આ તો અભિમાન દાદાજી કોઈ આપણા આગળ અલ્યા અભિમાન તો રાજા રાવણ નો નહીં પછી તમારે થઈ રહ્યા લ્યા અલ્યા ગોદા ના મારો જે થવાનું તું થઈ ગયું હવે અમે શું કરીએ ગોદા મારો હવે જો કરજણીએ છીએ કે ખાવા તો લઈ જાઓ અમારે ગાંડું ઘરથી 500 રૂપિયા ને પેલું એ. ભાઈને લઈ આવો અમે દયા ખાવું એ તમારી જીગો, પેલા પીલા પાકતો હોય તો ચીમ કરતા હતા વાહ ખબર છે તાણા આમાં તો આમ કરજણી આમ લઈને આવે 20 લાખ લઈને આવે તમે તો પીલા પાકતા રહો ને તમારા ભાઈ જા હોન ભાઈ કી હું ઠાર લાડુ ઠાર લાવશે હા. આ મૂકી સ્કોર્પિયો કાઢો બેહો 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 જો એવો લાયા અર્જુનભાઈ રાજી છે કે અરે રાજી થયા અમે તો કોઈ રાજી નહીં અમે તો ભાઈઓ પીડા બધા રાજી જ છીએ બસ તારી પેલો લેણો લાડુડા હા કરસન્યા જબરજસ્ત હલવાયા છી અરે ઇજ્જત હોન કરે છે આવવાની તો આપણું હેણ કરતી જાય ને આવું કરજો કોઈ નહીં. જવાનું એ થયું ના હોય તો હા ના કરીને 500 લઈને લઈ આવીએ ને એ જ કરવું પડશે ના હોય તો 500 રૂપિયા ટેકો કરો કે આમાં ભાઈ પણ તો- પૈસા જ નહીં હું લઈ જાઉં અરે હાલો આપડા ભાઈ છી હવે પેલું આપણું કરશન આલજો તને એ તો હું હાલો પેલું આપણું કરશન છે ને ઓવે. એના પર મને દયા આવે હે. હાર તમે આલો હેડો તમે પહોંચ હેડો લેડો તાર સારું હાલો હાલો, હેડો, હેડો, હેડો. આઈએ યાર તાણા. હેડો તમે લેવા કરજણ આજ સરકારી નોકરી હોય ને તો એમાં પૂરો ભરોસો રખાય પ્રાઇવેટ નોકરીનો કોઈ ભરોસો રખાય નહીં વાત સાચી છે તમારી તાણા તો કદી પૈસાનો અભિમાન આવે તો ના હા, કરતા ના પાછા કરાય હવે નહીં કરીએ આ પડી ગયા ને અભિમાનમાં રહ્યા તાણા વાત સાચી છે તમારી જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો ને બીજાને શેર તો જરૂરથી કરજો હું કેવું